મિત્રો આજે આપણે જોઈશું ધોરણ 7 વિષય છે ઇંગ્લિશ અને ચેપ્ટર છે 3 ધ ગાર્ડિયન્સ ઓફ ધ ગ્રીન. તો અહીંયા ધ ગાર્ડિયન્સ ઓફ ધ ગ્રીન જે યુનિટ આપેલું છે એના લિસ્ટની વિભાગની અંદર રિસાઇટ એન્ડ એન્જોયમાં આપણે જે ટીની ટાઉન છે જે પોઈમ એને આપણે સમજીશું. તો ચાલો જોઈએ ટીની ટાઉન. તો this is the map of teeny town. મેપ MEP મેપ એટલે થશે નકશો. અહીંયા MEP મેપ એટલે થશે નકશો. ટીની એટલે થશે નાનું અને ટાઉન એટલે થશે નગર. તો અહીંયા MEP મેપ એટલે થશે નકશો. પછી TINY ટીની એટલે થશે નાનું અને ટાઉન એટલે થશે નગર. તો ધીસ ઇઝ ધ મેપ ઓફ ધ ટીની ટાઉન એટલે કે આ એક નાનકડા નગરનો નકશો છે. ધ ટીની ટાઉન રોડ ગો અપ એન્ડ ડાઉન. ટીની ટાઉન ધ ટીની રોડ્સ ગો અપ એન્ડ ડાઉન. તો આ જે નાનકડો જે રસ્તો છે એ ઉપર અને નીચે જાય છે. અપ એન્ડ ડાઉન એટલે કે ઉપર અને નીચે થશે. રોડ એટલે રસ્તો થશે. ટીની એટલે થશે નાનું. તો આ નાનકડા જે નગર છે, જે નાનકડું જે નગર છે એનો જે રસ્તાઓ જાય છે અપ એન્ડ ડાઉન ઉપર અને નીચે. તો નાનકડા રસ્તાઓ ઉપર અને નીચે જાય છે. સમ ગો રાઇટ એન્ડ સમ ગો લેફ્ટ. સમ એટલે કેટલાક, ગો એટલે જાય છે, રાઇટ એટલે જમણી બાજુ, એન્ડ અને સમ ગો લેફ્ટ. સમ એટલે કેટલાક, ગો એટલે જાય છે, લેફ્ટ એટલે ડાબી બાજુ થશે. તો કેટલાક જમણી બાજુ જાય છે, કેટલાક ડાબી બાજુ જાય છે. ધ એરોઝ પોઈન્ટ ટુ ઈસ્ટ એન્ડ વેસ્ટ. એરો એટલે અહીંયા થશે તીર અને પોઈન્ટ એટલે કે નિર્દેશ કરે છે. ઈસ્ટ એન્ડ વેસ્ટ. ઈસ્ટ એટલે થશે પૂર્વ અને વેસ્ટ એટલે થશે પશ્ચિમ. ધ એરો પોઈન્ટ ટુ ઈસ્ટ એન્ડ વેસ્ટ. ધ એરો પોઈન્ટ એટલે કે તીરની જે નિશાની છે એ પૂર્વ અને પશ્ચિમનો નિર્દેશ કરે છે. ધ એરો પોઈન્ટ ટુ ઈસ્ટ એન્ડ વેસ્ટ. તો જે એરો છે એટલે કે જે તીરની જે નિશાનીઓ છે તે પૂર્વ અને પશ્ચિમનો નિર્દેશ કરે છે. આગળ જોઈએ. બિલ્ડિંગ, બ્રિજ, અ માર્કેટ એન્ડ અ મિલ. બિલ્ડિંગ એટલે થશે મકાનો, BRIDGES. બ્રિજ એટલે થશે પુલ. માર્કેટ MARKET માર્કેટ એટલે થશે બજાર. એન્ડ અ મિલ એટલે થશે મિલ. તો બિલ્ડિંગ, બ્રિજ, અ માર્કેટ એન્ડ મિલ. તો બિલ્ડિંગ્સ એટલે મકાનો, બ્રિજ એટલે પુલો થશે, માર્કેટ એટલે થશે બજાર, એન્ડ અ મિલ એટલે થશે મિલ. ગાર્ડન એટલે થશે બગીચાઓ, ફિલ્ડ એટલે થશે ખેતરો, અ સ્કૂલ એટલે થશે શાળાઓ, એન્ડ અ હિલ એટલે થશે ટેકરીઓ. તો દેખો મિત્રો, અહીંયા મકાનો, પછી બ્રિજ એટલે પુલો, પછી માર્કેટ એટલે એક બજાર, અ માર્કેટ એટલે એક બજાર, એન્ડ અ મિલ અને એક મિલ. ગાર્ડન્સ એટલે થશે બગીચાઓ, પછી ફિલ્ડ એટલે થશે ખેતરો, અ સ્કૂલ એન્ડ અ હિલ એટલે કે એક શાળા અને એક ટેકરી. તો આ જે મેપ છે એમાં બધું આપેલું જ છે. તો મકાનો છે, પુલો છે, બજારો છે, મિલ છે, પછી બગીચાઓ છે, ખેતરો છે, શાળાઓ છે અને ટેકરીઓ છે. તો વેર વુડ યુ સ્ટાર્ટ. સ્ટાર્ટ એટલે શરૂ કરવું થશે. વેર એટલે ક્યાંથી. તો તમે ક્યાંથી શરૂઆત કરશો. હાઉ વિલ યુ ગો. તમે કેવી રીતે જશો. હાઉ એટલે કેવી રીતે થશે અને ગો એટલે જવું થશે. તો હાઉ વિલ યુ ગો. યુ એટલે તમે થશે, ગો એટલે જવું થશે. તો હાઉ વિલ યુ ગો. તમે કેવી રીતે જશો. ઇફ યુ ચૂઝ ટુ પ્લેસ. અહીંયા પ્લેસ એટલે સ્થળ થશે. ચૂઝ એટલે પસંદ કરવું થશે. યુ એટલે તમે. જો તમે સ્થળ પસંદ કરશો તો ધ મેપ વિલ શો. મેપ એટલે કે નકશામાં, શો એટલે કે દેખાશે. ધ મેપ વિલ શો એટલે કે નકશો તે સ્થાન દર્શાવશે. વેર વુડ યુ સ્ટાર્ટ. તમે ક્યાંથી શરૂઆત કરશો. હાઉ વિલ યુ ગો. તમે કેવી રીતે જશો. ઇફ યુ ચૂઝ ધ પ્લેસ. જો તમે કોઈ સ્થળ પસંદ કરશો. ઇફ યુ એટલે કે જો તમે
ચૂઝ એટલે થશે પસંદ કરશો, ધ પ્લેસીસ એટલે સ્થળ થશે, ધ મેપ વિલ શો તો તમને નકશો તે સ્થળ દર્શાવશે. તો મિત્રો અહીંયા સરસ મજાનું પોઈમ હતો, ટીની ટાઉન એટલે કે નાનકડું નગર. તો અહીંયા પહેલો પ્રશ્ન છે કે વોટ ઇઝ ધ મેપ અબાઉટ, એટલે કે આ જે નકશો છે એના કોના વિશે છે? તો ટાવર છે, ટાઉન છે, સ્કૂલ છે ને સિટી છે. તો અહીંયા ટાઉન આવશે. ટાઉન એટલે એક નગરનો છે નકશો. પછી વેર વિલ ધ ટીની રોડ્સ ગો, એટલે કે જે આ નાનકડા જે રસ્તાઓ છે ક્યાં જાય છે? ધ ટીની રોડ વિલ ગો અપ એન્ડ ડાઉન એન્ડ લેફ્ટ એન્ડ રાઇટ, અપ એન્ડ ડાઉન એન્ડ લેફ્ટ એન્ડ રાઇટ. તો કેટલાક રસ્તાઓ ઉપર જાય છે, કેટલાક નીચે જાય છે. અપ એન્ડ ડાઉન કેટલાક રસ્તાઓ ઉપર જાય છે અને કેટલાક રસ્તાઓ નીચે જાય છે. પછી હેવ યુ ઇવર વિઝિટ અ માર્કેટ, શું તમે બજારની મુલાકાત લીધી છે? તો અહીંયા આવશે મિત્રો યસ. વિથ હોમ, કોની સાથે મુલાકાત લીધેલી છે? તો અહીંયા ફાધર લખી શકાય, મધર લખી શકાય. તમે જેની સંગાની બજારની મુલાકાત લીધી હોય તેનું તમે નામ લખી શકો છો. એના પછી છે કમ્પ્લીટ ધ વર્ડ યુઝિંગ AEIOU. તો આ શબ્દોનો ઉપયોગ કરી અને તમારે આ ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો પહેલી ખાલી જગ્યા છે ROAD. તો મિત્રો અહીંયા થશે ROAD, રોડ. રોડ એટલે થશે રસ્તો. બીજી ખાલી જગ્યા છે માર્કેટની છે MARKET. માર્કેટ. માર્કેટ એટલે થશે બજાર. પછી જે ત્રીજી જે ખાલી જગ્યા છે સ્કૂલની છે તો SCHOOL, સ્કૂલ એટલે થશે શાળા. જે ચોથા નંબરની ખાલી જગ્યા છે બિલ્ડિંગ છે તો BUILDING, બિલ્ડિંગ. બિલ્ડિંગ એટલે થશે મકાન. જે ચોથા નંબરની ખાલી જગ્યા છે એમાં બિલ્ડિંગ આવશે. પછી અહીંયા પાંચમા નંબરનો પ્રશ્ન જોઈએ તો કમ્પ્લીટ ધ ટેબલ. તો પટેલ કોલોની છે તો અહીંયા બ્રિજ. તો અહીંયા આપણે ન્યૂ બ્રિજ લખી શકીએ, ઓલ્ડ બ્રિજ, ન્યૂ બ્રિજ. પછી હિલ. હિલ એટલે ટેકરીઓ તો ન્યૂ હિલ લખી શકીએ. પછી રોડ. તો રોડ જે છે તો SP રોડ છે આપણે લખી શકીએ. માર્કેટ તો મેરી માર્કેટ, MERRY, મેરી માર્કેટ છે અહીંયા ચિત્રની અંદર. પછી ફિલ્ડ તો ગ્રીન ફિલ્ડ, GREEN. તો એ ગ્રીન ફિલ્ડ છે. તો આ રીતે તમે લખી અને ખાલી જગ્યાઓ ભરી શકો છો. એના પછી છે રાઇમિંગ વર્ડ. છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે રાઇમિંગ વર્ડ મિત્રો. તો અહીંયા ગો, સો, ગો, નો. સો, ગો અને નો એ રીતે રાઇમિંગ વર્ડ છે. તો બીજા નંબરમાં શું આવશે? તો બીજા નંબરમાં આવશે રાઇટ, નાઇટ અને ફાઇટ. નાઇટ, ફાઇટ અને આવશે રાઇટ. તો અહીંયા તમે રાઇટ, નાઇટ અને ફાઇટ લખી શકો છો. તેવી રીતે કમ, ગમ અને સમ. COME કમ, પછી ગમ અને સમ. તો અહીંયા કમ, ગમ અને સમ લખી શકો છો. એવી રીતે આવશે ત્રીજા નંબરમાં મિલ, પછી હિલ અને વિલ. તો અહીંયા મિલ, હિલ અને વિલ તમે લખી અને રાઇમિંગ વર્ડ પૂરા કરી શકો છો. તો આ સાથે જ અહીંયા પોઈમનું ટ્રાન્સલેશન અને તેને લગતા જે પ્રશ્નો આવેલા હતા તેનું સોલ્યુશન પૂરું થાય છે. વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ. તો એ મિત્રો SP રોડ આપેલો જ છે. અહીંયા જે ચિત્ર છે એમાં SP રોડ છે. પછી સન્ની સેક્ટર છે, પટેલ કોલોની છે, મેરી માર્કેટ છે, ઓલ્ડ બ્રિજ, પછી GG હોસ્પિટલ. તો મિત્રો આના આધારે આપણે પેલી જે ખાલી જગ્યાઓ તે ભરી શકીએ. અહીંયા ફિલ્ડ તો ગ્રીન ફિલ્ડ લખી શકાય. એવી જ રીતે અહીંયા પાર્ક તો ડિયર પાર્ક છે. પછી ગાર્ડન તો રોયલ ગાર્ડન નામ આપી શકાય. પછી એવી રીતે હિલ. હિલ તો અહીંયા શું આવે છે? ન્યૂ હિલ. ન્યૂ હિલ લખી શકાય.
પછી રોડ તો એસપી રોડ, ટાવર તો માંડવી ટાવર, પછી આગળ જોઈએ તો હોસ્પિટલ તો જીજી હોસ્પિટલ આવશે, જીજી હોસ્પિટલ આવશે, કોલોની તો પટેલ કોલોની આવશે, અને માર્કેટની વાત કરીએ તો મેરી માર્કેટ આવે છે, અને બ્રિજની વાત કરીએ તો ઓલ્ડ બ્રિજ આવે. તો મિત્રો આના આધારે તમે ખાલી જગ્યા ભરી શકો છો. તો આ સાથે આ વિડીયો પૂરો થાય છે. થેન્ક યુ સો મચ.